કરેલું તો આ ગાઈડલાઈન બહુ લાંબી સમય સુધી ચાલી અને એના પછી જે અનેક કેસો એક પછી એક ડિસાઇડ થયા છે એ આપણે ફરીથી ત્રિવેદી સાહેબ પાસે જોઈ લઈએ. ત્રિવેદી સર, આગળની કેસ છે વર્કમેન ઓફ એફસીઆઈ વર્સસ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એઆઈઆર 1985 સુપ્રીમ કોર્ટ, પેજ 670. તો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ પણ અધર ઓથોરિટી તરીકે ગણી અને રાજ્ય ગણાય કે કેમ એ પ્રશ્ન ઊભો થયો. એટલે વર્કમેન ઓફ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ આ રીતે રીટ પિટિશન કરી એમના ફંડામેન્ટલ રાઇટ્સના અમલ માટે. તો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ તો દેખીતું સ્પષ્ટ છે કે સરકાર વતીથી જ અન્ન ખાદ્ય બાબતોના સંદર્ભમાં એની રચના થયેલી, એટલે એનો જે મુખ્ય જે પર્પઝ હેતુ એ પબ્લિક પર્પઝ છે, પબ્લિક ઇમ્પોર્ટન્સ છે એની. અને એ રીતે સરકારની એજન્સીને ઇન્સ્ટ્રુમેન્ટાલિટી ગણાય. કેમ કે એની જે જવાબદારી નિભાવવા માટે જ એની રચના થયેલી છે. એટલે એ રીતે એને આર્ટિકલ 12માં રાજ્યની ડેફિનેશનમાં ગણી લીધી. હવે એના કેટલાક ઉદાહરણો જોઈએ. અધર ઓથોરિટીઝ તરીકે ગણી અને કોને કોને રાજ્યમાં ગણવામાં આવ્યા. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એ જ રીતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિત બાકીની જે નેશનલાઇઝ બેંક, તો એ બધા રાજ્યમાં ગણાય. યુનિવર્સિટી એને પણ રાજ્ય ગણાય. અગાઉના સ્ટેટ ઓફ મદ્રાસ વર્સસ શાંતાબાઈના કેસમાં 1954માં યુનિવર્સિટીને રાજ્ય ગણવામાં નહીં આવેલી, પણ ત્યાર પછી તો ઘણો સમય બદલાઈ ગયો, પરિવર્તન થયું અને યુનિવર્સિટીને પણ હવે તો રાજ્ય ગણવામાં આવે છે. એના માટેનો એક કેસ છે ઉમેશ વર્સસ પટના નો કેસ છે. ઉમેશ વર્સસ વીએન સિંઘ, પટના હાઈકોર્ટનો કેસ. ઉમેશ વર્સસ વીએન સિંઘ, એઆઈઆર 1968, પટના હાઈકોર્ટ, પેજ નંબર 3. તેમાં પટના યુનિવર્સિટીને અધર ઓથોરિટી તરીકે ગણી એને પણ રાજ્ય ગણવામાં આવેલ, કારણ કે સ્ટેચ્યુટરીલી એનું એસ્ટાબ્લિશમેન્ટ થયેલું. એ જ રીતે હિન્દુસ્તાન સ્ટીલ લિમિટેડ, સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન, ઇન્ડિયન સ્ટેટિકલ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચરલ રિસર્ચ, આ બધાને પણ આ રાજ્ય તરીકે ગણવામાં આવ્યા. પણ જે કોઓપરેટિવ સોસાયટી, જે સહકારી મંડળીઓ હોય, સહકારી બેન્કો હોય, એમને એમાં ગણવામાં આવેલા નથી. પણ અપવાદ રૂપે નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઇન્ડિયા અને નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ ફેડરેશન ઓફ ઇન્ડિયા એને રાજ્ય તરીકે ગણવામાં આવેલા. કેમ કે દે વર વર્કિંગ અંડર ધ કંટ્રોલ ઓફ ધી ગવર્મેન્ટ. હવે એડમિનિસ્ટ્રેટિવ કેપેસિટી અને લેજિસ્લેટિવ કેપેસિટીમાં એને આપણે રાજ્ય તરીકે ગણેલ છે ડેફિનેશન પ્રમાણે આર્ટિકલ 12માં. ભારત સરકાર અને સંસદ, દરેક રાજ્યની સરકાર અને રાજ્યના ધારાગૃહો, તમામ સ્થાનિક સત્તા મંડળો વગેરે. તો અને અધર ઓથોરિટી. પણ હવે પ્રશ્ન એ છે કે જ્યુડિશિયરી, ન્યાયતંત્ર, તો એને આ રીતે રાજ્યમાં ગણી શકાય કે કેમ? તો ન્યાયતંત્ર, જ્યુડિશિયરી, તો આપણા કોન્સ્ટિટ્યુશનમાં જ્યુડિશિયરી, હવે એકોર્ડિંગ ટુ ડોક્ટ્રિન ઓફ સેપરેશન ઓફ પાવર દેર આર મેઇન 3 વિંગ્સ: એક્ઝિક્યુટિવ, લેજિસ્લેટિવ અને જ્યુડિશિયરી. જ્યુડિશિયરી, ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્સ એન્ડ સિંગલ જ્યુડિશિયરી. ઇટ ઇઝ નોન એઝ ધી વોચ ડોગ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. બંધારણની રખેવાળી કરવાનું કામ એને સોંપવામાં આવેલું છે. એટલે પાવર ઓફ જ્યુડિશિયલ રિવ્યૂ ઇઝ ગિવન ટુ ધ કોર્ટ. એટલે એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેટિવ જો ખોટું કંઈ કાર્ય કરે, બંધારણનું ઉલ્લંઘન કરે, અલ્ટ્રાવાયર સેક્શન, તો એને ચેલેન્જ કરી શકાય અને એની સામે રીટ મળે. પણ પ્રશ્ન એ થાય છે કે જ્યુડિશિયરી એ પોતે જો કોઈના મૂળભૂત અધિકારોનો ભંગ કરે એવું બને ખરું? અને જો કરે તો એને રાજ્ય તરીકે ગણી અને એની સામે રીટ ઇસ્યુ કરી શકાય? આ એક પ્રશ્ન ઊભો થયો. તો જ્યુડિશિયરી તેના 2 પ્રકારના ફંક્શન છે: જ્યુડિશિયલ ફંક્શન્સ અને નોન જ્યુડિશિયલ ફંક્શન્સ. અદાલતોના ન્યાયિક કૃત્ય અને બિન ન્યાયિક કૃત્ય. તો અદાલત જ્યારે એની જ્યુડિશિયરીની કેપેસિટીમાં કાર્ય કરતી હોય ત્યારે જ્યુડિશિયલ ફંક્શન છે ન્યાયિક પ્રક્રિયામાં, ત્યારે સ્ટેટ નથી. ઇટ ઇઝ નોટ ધ સ્ટેટ વિધિન ધ મિનિંગ ઓફ આર્ટિકલ 12. પણ જ્યારે એડમિનિસ્ટ્રેટિવ કેપેસિટી કે લેજિસ્લેટિવ કેપેસિટીમાં જ્યારે ફંક્શન કરતું હોય, કાર્ય કરતું હોય, ત્યારે
એ નોન જ્યુડિશિયલ ફંક્શન ગણાય. અને એ સંદર્ભમાં જો ફંડામેન્ટલ રાઇટ્સનો ભંગ થાય તો આર્ટિકલ 12 પ્રમાણે રાજ્ય ગણી શકાય અને એની સામે પણ રીટ ઇસ્યુ કરી શકાય. એ માટેના અગત્યના કેસ છે કે પ્રેમચંદ ગર્ગ વર્સસ એક્સાઇઝ કમિશનર ઓફ યુપી, AIR 1963 સુપ્રીમ કોર્ટ, પેજ નંબર 996. હવે અહીંયા આ કેસમાં હકીકત એવી હતી કે સુપ્રીમ કોર્ટમાં જો કોઈએ પિટિશનરે રીટ દાખલ કરવી હોય ફંડામેન્ટલ રાઇટ્સના અમલ માટે, તો સુપ્રીમ કોર્ટે એક નવો નિયમ બનાવ્યો અંડર આર્ટિકલ 145 બંધારણના અનુચ્છેદ 145 હેઠળ રૂલ મેકિંગ પાવર સુપ્રીમ કોર્ટને છે. તો એવો નવો નિયમ બનાવ્યો, કોઈને રીટ દાખલ કરવી હોય તો એણે અમુક રકમ ડિપોઝિટ તરીકે મૂકવી. તો આ નિયમને પડકારવામાં આવ્યો કે આ નિયમ બનાવ્યો એનાથી આર્ટિકલ 32નો ભંગ થાય છે. અને આર્ટિકલ 32 itself is a fundamental right. It provides constitutional remedy for the enforcement of fundamental right. તો આ મેટર સુપ્રીમ કોર્ટ પાસે આવી. તો આ લો મેકિંગ પાવર હતો, કાયદો નિયમ બનાવ્યો આર્ટિકલ 145 હેઠળ, તો એ કાયદો ગણાય. એટલે લેજિસ્લેટિવ કેપેસિટીમાં એણે કાર્ય કર્યું, એટલે નોન જ્યુડિશિયલ ફંક્શન છે. અને નોન જ્યુડિશિયલ ફંક્શન હોવાથી એને સ્ટેટ તરીકે ગણી શકાય. રાજ્યની વ્યાખ્યામાં એનો સમાવેશ કર્યો અને એ રીતે એની સામે પણ કોર્ટ સામે પણ રીટ ઇસ્યુ થઈ શકે. ત્યાર પછી બીજો અગત્યનો કેસ છે નરેશ શ્રીધર મિરાજકર વર્સસ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર, AIR 1967 સુપ્રીમ કોર્ટ, પેજ 1. એમાં ચીફ જસ્ટિસ ગજેન્દ્ર ગડકર હતા. તો અહીંયા ટ્રાયલ કોર્ટના ન્યાયાધીશના હુકમ એને પડકારવામાં આવ્યો. તો ટ્રાયલ કોર્ટના ન્યાયાધીશે એવો હુકમ કર્યો કે કોર્ટની અંદર સાક્ષીનું જ્યારે નિવેદન સ્ટેટમેન્ટ લેવામાં આવે તો એને કોઈ મીડિયા એને પ્રસિદ્ધ પબ્લિસિટી કરી શકે નહીં. એટલે બ્લિટ્ઝ નામના જે મેગેઝિન, એના એક જર્નાલિસ્ટ પત્રકાર પિટિશનર હતા આ કેસમાં, અને એમણે પડકાર્યું કે કોર્ટની અંદર સાક્ષીનું જે નિવેદન એ પ્રસિદ્ધ કરવું એ મૂળભૂત અધિકાર છે અમારો. આર્ટિકલ 19(1) રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, વાણી અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય, અને આર્ટિકલ 19(1)G ધંધા વ્યવસાયનું સ્વાતંત્ર્ય. એટલે અમારા બંને મૂળભૂત અધિકારોનો ભંગ થાય છે, એટલે અમને પરમિશન આપવી જોઈએ. ત્યારે એટલે આ રીતે રીટ ઇસ્યુ કરવી જોઈએ. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટનો જે ઓર્ડર એ એનું જ્યુડિશિયલ ફંક્શન ગણાય, ન્યાયિક કાર્યવાહીનો એક ભાગ છે. અને એટલા માટે જ્યુડિશિયલ ફંક્શન હોવાથી ઇટ ઇઝ નોટ ધ સ્ટેટ વિધિન ધ મિનિંગ ઓફ આર્ટિકલ 12, એટલે એને રાજ્ય ગણી શકાય નહીં. એવા જ બીજા કેસ છે રણજીતસિંહ વર્સસ યુનિયન ટેરિટરી ઓફ ચંડીગઢ, AIR 1991 સુપ્રીમ કોર્ટ, પેજ નંબર 2296. અહીંયા પ્રશ્ન હતો કે જ્યુડિશિયલ ઓર્ડર, ન્યાયિક હુકમ ન્યાયાધીશ કરે તો એ હુકમ કેવા પ્રકારનો છે? કાયદેસર રીતે, યોગ્ય રીતે આપેલો છે. એટલે કાયદેસર રીતનો જ્યુડિશિયલ ઓર્ડર હોય, ન્યાયિક હુકમ હોય તો એ જ્યુડિશિયલ ફંક્શનમાં આવે અને એટલા માટે એ રાજ્ય ન ગણાય. પણ જો કાયદેસરનો હુકમ ન હોય તો પછી એ રિવર્સ પોઝિશન થાય. અને એવો જ છેલ્લો એક કેસ છે પરમાત્મા શરણ વર્સસ ચીફ જસ્ટિસ ઓફ રાજસ્થાન હાઈકોર્ટ, AIR 1964 રાજસ્થાન હાઈકોર્ટ, પેજ નંબર 13. એની અંદર પણ આ પ્રકારની ચર્ચા થયેલી કે જ્યુડિશિયલ ફંક્શન હોય તો એ સ્ટેટ નથી, અને નોન જ્યુડિશિયલ ફંક્શન હોય તો એ સ્ટેટ ગણાય, અને કોર્ટની સામે પણ રીટ ઇસ્યુ થઈ શકે. અહીં આગળ ત્રિવેદી સાહેબ થોડું આપણે વધારે જોઈએ ડિટેલમાં જ્યુડિશિયરી વિશે જ. તો AR અંતુલે વર્સિસ RS નાયકના કેસમાં સુપ્રીમ કોર્ટે એમ કહ્યું, 7 જજની બેન્ચ છે, કે કોઈ પણ વ્યક્તિ જો ન્યાયતંત્ર સામે આવી રીતે રીટ અરજી ઇસ્યુ કરવા માગતો હોય તો પછી પહેલાં તો એ જોવાનું રહેશે કે ન્યાયતંત્રના એટલે કે અદાલતના હુકમથી જો તે વ્યક્તિનો મૂળભૂત અધિકારનો ભંગ થતો હશે તો ન્યાયતંત્ર સામે પણ રીટ અરજી ઇસ્યુ થઈ શકે. પણ સાથે આગળ જોઈએ તો રૂપા હુર્રા વર્સિસ અશોક હુર્રાના કેસમાં સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટ રીટ અરજી દ્વારા
એ રદબાતલ ઠરાવી નથી શકતું, ભલે તે રાજ્યની વ્યાખ્યામાં અદાલતને જ્યુડિશિયરીને લઈ શકાતું હોય. કારણ કે બહુ ઓબ્વિયસ રીઝન કે આર્ટિકલ 226 અને 32 નીચે હાઈકોર્ટ અને સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટને લગભગ સમાનાંતર સત્તા આપી છે રીટ અરજી દ્વારા દાદ અપાવવાની. તો આ સત્તા અન્વયે આર્ટિકલ 32 નીચે સીધી રીટ અરજી નહીં થાય. જો હાઈકોર્ટના હુકમથી તમે નારાજ હો તો અપીલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં જઈ શકો, પણ રીટ અરજી દ્વારા નહીં. હવે મોટા ભાગે એક ચક્રી શાસન 1981થી અજય હાસિયાના કેસથી આની આ જ બાબત ચાલતી રહી આગળ લગભગ 2002 સુધી. 2002નો સમય હવે આપણે જોઈએ છીએ કે ગ્લોબલાઇઝેશનની 1991માં શરૂઆત થઈ ગઈ હતી નવી આર્થિક નીતિની વગેરે. તો એ આર્થિક નીતિની અસરો 2002માં લગભગ વધારે પડતી પીક ઉપર હતી અને એટલે અદાલતના ચુકાદામાં પણ એની અસર વર્તાય છે. તો અહીં 2002માં જે 1975માં કેસ હતો તેનું ફરીથી પુનરાવલોકન કરવાનો પ્રશ્ન આવ્યો કે સભાજીત તિવારીનો કેસ, એમાં CSIR કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, આ કાઉન્સિલ 1975માં સુપ્રીમ કોર્ટે એમ કહ્યું હતું કે રાજ્યની વ્યાખ્યામાં આવતી નથી. ફરીથી તેનું પુનરાવલોકન કરવાનો પ્રશ્ન આવ્યો 2002માં. ત્યારે જસ્ટિસ રૂમાપાલની વડપણ હેઠળ જે મેજોરિટી ઓપિનિયન હતો આ કેસમાં 2002માં, પ્રદીપ કુમાર બિશ્વાસ વર્સિસ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ બાયોલોજી, આ કેસમાં જસ્ટિસ રૂમાપાલે સ્પષ્ટપણે એમ તો જણાવ્યું કે CSIR ઇઝ અ સ્ટેટ અંડર આર્ટિકલ 12, પણ જે અજય હાસિયાના કેસની ગાઈડલાઈન હતી એ ગાઈડલાઈન થોડી સંકુચિત કે કર્ટેલ કરી. 3 જ બાબત ઉપર ભાર મૂક્યો એમણે. કઈ 3 બાબતો ઉપર ભાર મૂક્યો? તો સૌથી પહેલી બાબત કે ધેર હેઝ ટુ બી એન એડમિનિસ્ટ્રેટિવ, ફાઇનાન્શિયલ એન્ડ ફંક્શનલ કંટ્રોલ. વહીવટી, નાણાકીય અને કાર્યક્ષેત્રની રીતે ત્રણેય બાબતોમાં જો કેન્દ્ર કે રાજ્ય સરકારનું સંપૂર્ણ પ્રભુત્વ કે અંકુશ હોય કે મોટા ભાગનો અંકુશ હોય તો જ જે તે સંસ્થાને રાજ્યની વ્યાખ્યામાં અધર એથોરિટીઝની કેટેગરીમાં લઈ શકાશે. પરંતુ જો કોઈ પણ અજય હાસિયાના કેસની એક ગાઈડલાઈન કે એકથી થોડી વધુ ગાઈડલાઈન પણ સેટિસ્ફાય કરતું હોય સંસ્થા, પણ જો એડમિનિસ્ટ્રેટિવ, ફાઇનાન્શિયલ એન્ડ ફંક્શનલ ત્રણેય પ્રકારનો કંટ્રોલ સરકાર હસ્તક નહીં હોય, વહીવટી ક્ષેત્રનો કંટ્રોલ, નાણાકીય અને સાથે કે કાર્યક્ષેત્રની રીતે શું કામ કરવું એનો, તો પછી એ એન્ટિટીને રાજ્યની વ્યાખ્યામાં નહીં ગણી શકાય. આવું બહુ જ લેન્ડમાર્કિંગ જજમેન્ટ આપ્યું. એટલે કે અહીંયા એમ કહી શકાય કે 1981થી જે રાજ્યની વ્યાખ્યા એકદમ વિસ્તૃત થતી હતી એ ફરીથી 2002માં પ્રદીપ કુમાર બિશ્વાસના કેસમાં સુપ્રીમ કોર્ટે કર્ટેલ કરી, સંકુચિત કરી. અને જે છેલ્લો કેસ છે કે BCCI, વેધર ઇટ ઇઝ સ્ટેટ ઓર નોટ, બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઓફ ઇન્ડિયા એ રાજ્ય છે કે નહીં, તો એ ઝી ટેલિફિલ્મ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા એન્ડ અનધર વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, આના કેસમાં સુપ્રીમ કોર્ટે હમણાં જ તાજેતરમાં ડિસાઇડ કર્યું કે BCCI ઇઝ નોટ એ સ્ટેટ. આ કેસની થોડી ઇન્ટરેસ્ટિંગ હકીકત એવી છે કે ઝી ટેલિફિલ્મે BCCI સાથે વન ડે મેચ લાઈવ ટેલિકાસ્ટ કરવાના કરાર કર્યા અને ત્યાર પછી BCCI આ કરારનું પાલન ન કર્યું ને બીજી કંપનીને ટેલિકાસ્ટના રાઇટ આપ્યા. એટલે ઝી ટેલિફિલ્મે સર્વોચ્ચ અદાલતમાં સીધા જ અનુચ્છેદ 32 નીચે પડકાર્યું કે આ એક વખત કયા પછી BCCI ફરી ન શકે. BCCIએ બહુ ટેકનિકલ રીઝન લીધું કે અમે તો રાજ્યની વ્યાખ્યામાં અનુચ્છેદ 12 પ્રમાણે આવતા નથી. જો કોઈ પણ મૂળભૂત અધિકાર ભંગ કર્યો હોય, પ્રસારણનો અધિકાર આર્ટિકલ 19(1) નીચે આવી શકે, તો પણ અમારી સામે સુપ્રીમ કોર્ટમાં દાદ ન માગી શકાય, કારણ રાજ્યની વ્યાખ્યામાં BCCI નથી આવતું. માટે તો અહીં જસ્ટિસ રૂમાપાલે જે પ્રદીપ કુમાર બિશ્વાસના કેસની ગાઈડલાઈન કરેલી કે રાજ્યની વ્યાખ્યામાં લાવવું હોય, કોઈની સામે દાદ આપવી હોય તો સર્વોચ્ચ અદાલતે કઈ કસોટી નક્કી કરવાની? હવે તો એડમિનિસ્ટ્રેટિવ, ફાઇનાન્શિયલ એન્ડ ફંક્શનલ કંટ્રોલ. તો અહીં વહીવટની દ્રષ્ટિએ તો BCCI પોતે જ ઇલેક્શન આયોજિત કરે છે, એટલે વહીવટની દ્રષ્ટિએ તો કંટ્રોલ સરકારનો આવે જ નહીં. ફંક્શનલ કંટ્રોલ તો ક્રિકેટ ટીમ સિલેક્ટ કરવી, એમાં કેન્દ્ર સરકાર કંઈ નક્કી નથી કરતી, કોને સિલેક્ટ કરવા કોને ન કરવા, એ પણ BCCIની કમિટી નક્કી કરે છે. ફાઇનાન્શિયલ કંટ્રોલની સવાલ રહ્યો તો નાણાકીય કંટ્રોલ, BCCI સૌથી સમૃદ્ધ ક્રિકેટ બોર્ડ છે આખી દુનિયામાં, તો પછી નાણાકીય રીતે પણ કેન્દ્ર સરકારની મદદ લેવાની જરૂર નથી. તો આ ત્રણેય ગાઈડલાઈન બાબતોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે ફરીથી એ પણ કહ્યું
કે અજય આસિયાના કેસની 6 ગાઈડલાઈન હતી એ તો 1981માં સમાજવાદી જોક હતો, માટે એ વખતે એ સાચી હશે. પરંતુ હવે ગ્લોબલાઇઝેશનના એરામાં બદલાતા જતા સમય સાથે જો સરકારનો અભિગમ પણ બદલાતો હોય તો એ રીતે સર્વોચ્ચ અદાલતનો ચુકાદો પણ જે પહેલાં હતો એવો હવે ન રહી શકે. અને માટે આ જસ્ટિસ રૂમાપાલે જે ગાઈડલાઈન આપી છે તે ગાઈડલાઈન પ્રમાણે બીસીસીઆઈ રાજ્યની વ્યાખ્યામાં આવી ન શકે. માટે સુપ્રીમ કોર્ટમાં સીધા તેની સામે રીટ અરજી પણ ન થઈ શકે. અને આ સંજોગોમાં આપણે જોઈએ તો બીસીસીઆઈ રાજ્યની વ્યાખ્યામાં અધર એથોરિટીઝની હેડ નીચે આવી શકતું નથી. ફરીથી પ્રશ્નો એ પણ થયા છે. લઘુમતી ચુકાદો અહીંયા એમ પણ કહે છે કે બીસીસીઆઈ જસ્ટિસ લાહોટીએ આનાથી ડિસેન્ટિંગ ઓપિનિયન એવો આપ્યો કે બીસીસીઆઈ એ ટીમ સિલેક્ટ કરે છે તો ઇટ ઇઝ કોલ્ડ ટીમ ઇન્ડિયા, નોટ ટીમ ઓફ બીસીસીઆઈ. માટે પણ આ રાજ્યની વ્યાખ્યામાં આવરી લેવી શકાય. બીજી બાબત અહીંયા જસ્ટિસ લાહોટીએ કહ્યું કે જો વન ડે મેચ કે ટેસ્ટ મેચ અહીંયા આગળ ઓર્ગેનાઇઝ થતી હોય કે વિદેશમાં થતી હોય તો વિદેશી ટીમ ભારતમાં આવે તો એ પણ કેન્દ્ર સરકારના પરોક્ષ સંમતિથી આવે છે. ભારતની ટીમ વિદેશ જાય તો પણ એ કેન્દ્ર સરકારની સંમતિથી જાય છે. અને ધારો કે બીસીસીઆઈ જેવું કોઈ બોર્ડ ન હોત તો શું કરત? તો પછી કેન્દ્ર સરકારે જે સિલેક્શન કરવાનું હોત. એટલે કે બીસીસીઆઈ કેન્દ્ર સરકારના બદલે ટીમ સિલેક્શનનું કામ કરી રહી છે. માટે રાજ્યની વ્યાખ્યામાં તેને ગણવી જ જોઈએ. અને આટલી બહુ મહત્ત્વની બાબત ટેલિકાસ્ટિંગ ઓફ ક્રિકેટ મેચ એની બાબત છે તો આ પણ આર્ટિકલ 19(1) એનું વાયોલેશન છે, મૂળભૂત અધિકારનો ભંગ છે. માટે અહીં રીટ ઇસ્યુ કરી અને યોગ્ય દાદ અરજદારને સુપ્રીમ કોર્ટે આપવા જેવી હતી. પરંતુ અનફોર્ચ્યુનેટલી જસ્ટિસ લાહોટીનો ચુકાદો એ માઇનોરિટી લઘુમતીમાં જતો હતો એટલે બહુમતી ચુકાદાને ધ્યાનમાં રાખવામાં આવ્યો. પણ હજી ભવિષ્યમાં બની શકે એવું, કારણ કે અધર એથોરિટીઝની વ્યાખ્યા નીચે બંધારણમાં કોઈ રીતે સ્પષ્ટ નથી. માટે સુપ્રીમ કોર્ટ ટાઈમ એન્ડ અગેન જે ચુકાદા આપતા રહે તેમાં જ આપણે આધાર રાખવાનો રહે છે. એટલે ભવિષ્યમાં હજી એવું પણ બને આ ચુકાદો પણ રિવર્સ થાય, બીસીસીઆઈને રાજ્યની વ્યાખ્યામાં પણ આવરી લઈ શકાય. તો મિત્રો આજે આપણે રાજ્યની વ્યાખ્યા અને અધર એથોરિટીઝ સાથે